તો માંડવી અને અરેઠ તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં જોડાયા હતા। ટોપનાકા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રેલી સ્વરૂપે આદિવાસી સમાજના લોકો ધોબણી નાકા પહોંચ્યા હતા। ધોબણી નાકા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આદિવાસી સમાજના ભાઈઓએ એક સાથે મળી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। રેલીના સમાપન સ્થળે સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાન જશવંતભાઈ ચૌધરીએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। વિશ્વ આદિવાસી દિન એટલે આદિવાસી સમાજ માટે એક ગૌરવવંતો દિવસ છે। આ દિવસ પ્રકૃતિ અને સંસ્કૃતિનું ઉજાગર કરવાનું છે। જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલો આદિવાસી ને આ દિવસે આપણે ઉજવણી કરીને એ સંસ્કૃતિને યાદ કરીને મૂળ સંસ્કૃતિ આપણી જળવાઈ રહે અને એની જાળવણી થાય એના માટેનો આજે વિશ્વ આદિવાસી દિન છે।